નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી આત્મા વિભાગની અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત ડોલ બેરલ જેવા સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે બાયુ ઇનપુટ રિસોર્સ સેન્ટર માટે જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તો તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે જે જીવામૃત બનાવવા માટે આત્મા એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે તેના દ્વારા બાયુ ઇનપુટ રિસોર્સ સેન્ટર માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત જીવામૃત બનાવવા માટેના અલગ અલગ પ્રકારના જે સાધનો છે તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે, પરંતુ તે ખેડૂતો છે તે પ્રાકૃતિક ખેતી કરતા હશે તો તે તમામ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ માટે જે જીવામૃત બનાવવા માટે જરૂરી સાધનો છે જેમ કે 5000 લીટરની જે પીવીસી અથવા તો એચડીપીઈ પાણીની ટાંકી છે, 200 ચોરસ ફૂટનું પાકું ભોંયતળિયું બનાવવા માટે સહાય મળવા પાત્ર થશે, પ્લાસ્ટિકના ડોલ, કેરબા, ટોકર એટલે કે જે બેરલ છે તેમની ખરીદી માટે સહાય છે તે આપવામાં આવે છે, તેમજ જે અન્ય આર્થિક ખર્ચ છે તેના માટે પણ સહાય આપવામાં આવશે। મિત્રો, યોજના અંતર્ગત તમામ વર્ગના ખેડૂતોને એક સમાન જ સહાયની ચૂકવણી છે તે કરવામાં આવે છે। અહીં જે મિત્રો તમે અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી કરેલ છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 60,000ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે એક ખાતા દીઠ આજીવનમાં એક જ વખત મળવા પાત્ર થશે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે ખેડૂત ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ છે તે ફરીથી રીઓપન કરવામાં આવેલા છે। 8/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 8/11/2025 થી લઈ અને 12/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે જરૂરી ડોક્યુમેન્ટ વિશે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે જાતિનો દાખલો છે, દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે, રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તે સિવાય બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની જે નોંધણીનું પ્રમાણપત્ર છે તેમની પણ જરૂર પડશે। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મ ભરતી વખતે તમારે જરૂર પડશે। તો આવી રીતે મિત્રો આત્મા વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય કે જે યોજના અંતર્ગત જીવામૃત બનાવવા માટેના જે જરૂરી સાધનો છે તેમની ખરીદી માટે રૂપિયા 60,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।